નમસ્કાર મિત્રો, બદલાતી સિઝનમાં જો તમારી ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, ડાઉન હોય, જેના કારણે મિત્રો ઘણી બધી કોમન સમસ્યાઓ થતી હોય છે. તેમાંથી જ એક કોમન સમસ્યા છે એ છે શરદીની એલર્જીની. હવે આ શરદીની એલર્જીની અંદર મિત્રો શું થતું હોય છે કે રાત્રે આપણે સૂવા જઈએ ત્યારે ખાસ સવારે સૂઈને આપણે જેવા ઉઠીએ તેવા 20 થી 25 ઉપરા છાપરી મિત્રો છીંક આવી જાય. હવે એ છીંકના કારણે ઘણી વખત નાક બંધ થઈ જાય છે, નાકમાંથી પાણી પડવું, એટલી બધી ભયંકર છીંકો આવે જેના કારણે મિત્રો આંખ લાલ થઈ જવી અને માથામાં દુખાવાની પણ સમસ્યા મિત્રો આના કારણે થતી હોય છે. તો એના માટે શું કરવું? તો હવે તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી. સવારથી લઈને રાત્રે સૂવો ત્યાં સુધીનું તમારે આખો જે શિડ્યુલ છે એક હું તમારા સાથે મિત્રો શેર કરવાનો છે, એને તમારે ફોલો કરવાનો છે. આ સાથે સાથે મિત્રો વિડીયોના અંતમાં એક બોનસ ટીપ છે એને પણ તમારે ફોલો કરવાની છે. અને મિત્રો કોઈ પણ વધારાનો ખર્ચ કરવાની પણ તમારે જરૂર નથી. એકદમ સિમ્પલ અને એકદમ ઇફેક્ટિવ ઉપાય છે મિત્રો, પરંતુ તમારે 15 થી 20 દિવસ સુધી કોન્ટિન્યુ તમારે કરવું પડશે. બ્રેક નહીં પાડો, 1-2 દિવસમાં તમારે નહીં થાય. 15 થી 20 દિવસ કોન્ટિન્યુ એટલે કે લગાતાર તમે આ ઉપાય, આ જે બધું આખું શિડ્યુલ તમને જે બતાવવાનું છે એને ફોલો કરશો ને તો શરદીની એલર્જીમાં રાહત થશે ને થશે. તો ચાલો મિત્રો, હવે વિડીયોની આપણે શરૂઆત કરીએ છીએ અને સવારથી સૌપ્રથમ આપણે શું કરવાનું છે એ આપણે જોઈ લઈએ. તો મિત્રો, પહેલા નંબર પર આવે છે એ છે એક્સરસાઇઝ. આપણે ઘણા બધા વિડીયોમાં આગળ પણ કીધું હતું અને આ વિડીયોમાં પણ મિત્રો હું રિપીટ કરું છું કે જો તમારા બોડીને, તમારા શરીરને જીવો ત્યાં સુધી તમારે સ્વસ્થ અને એકદમ તંદુરસ્ત રાખવું હોય, બીમારીઓથી તમારે દૂર રાખવું હોય તો તમારે એક્સરસાઇઝ કરવી પડશે. હવે એ એક્સરસાઇઝની અંદર તમે રનિંગ કરી શકો છો. જો તમે યંગ હોય ને જીમમાં જતા હોય તો જીમમાં જઈને તમે એક્સરસાઇઝ કરી શકો છો. કંઈ ના કરી શકો તો એટલીસ્ટ તમે વોકિંગ કરી શકો છો. તમે ફ્લેટમાં કોઈ પણ જગ્યા નજીક રહેતા હોય, જ્યાં ગાર્ડન હોય તો ગાર્ડનમાં જઈને મિત્રો અલગ અલગ યોગા અભ્યાસ છે, અલગ અલગ એક્ટિવિટી કરી શકો છો. ટૂંકમાં મિત્રો કોઈને કોઈ ફોર્મેટમાં અડધો કલાક તમારે કાઢવાનો છે. આખા 24 કલાકમાંથી અડધો કલાક કાઢવાનો છે અને અડધો કલાકમાં કોઈને કોઈ ફોર્મેટમાં એક્સરસાઇઝ તમારે કરવાની છે, જો તમારે નિરોગી સાહેબ રહેવું હોય તો. આ શરદીની એલર્જી માટે 2 વસ્તુ છે એને તમારે ફોલો કરવાની છે. નંબર ફર્સ્ટ, પહેલા નંબર પર આવે છે એ છે અનુલોમ વિલોમ અને બીજા નંબર પર મિત્રો આવે છે એ છે કપાલભાતી. અનુલોમ વિલોમ અને કપાલભાતીના ઘણા બધા વિડીયો તમે યુટ્યુબ પર સર્ચ કરજો, તમને આસાનીથી ઘણા બધા મળી જશે જો ના ફાવતા હોય, અને ઘણા બધાને ખબર પણ હશે કે અનુલોમ વિલોમમાં શું કરવાનું આવે અને કપાલભાતીમાં. તો સવારે ઉઠીને સૌ પ્રથમ તો મિત્રો તમારે અડધો કલાક કાઢવાનો. અડધો કલાક પણ જો ના હોય તો એટલીસ્ટ કમસે કમ 5 મિનિટ તમારે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરી દેવાનો અને 5 મિનિટ તમારે કપાલભાતી. આ બંને વસ્તુ જો તમે કરશો ને તો તમારી રેસ્પાયરેટરી જે સિસ્ટમ છે ને એ પથ્થર જેવી મજબૂત કરી દેશે. જો તમારી રેસ્પાયરેટરી સિસ્ટમ એકદમ સ્ટ્રોંગ, એકદમ મજબૂત હશે ને તો આ શરદીની એલર્જી છે, ત્યારબાદ મિત્રો ગળામાં ઇન્ફેક્શન લાગી જવું, કફ, આ બધી તકલીફથી મિત્રો તમે આસાનીથી બચી શકો છો. એટલે કે આ 2 વસ્તુને તમારે ફોલો કરવાની છે જેવા તમે ઉઠો એવા પહેલાં. ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે તમારા બોડીને ડિટોક્સ કરવું પડે. જે પણ ગંદકી તમારા બોડીમાં રહેલી છે એને તમારે બહાર કાઢવી પડે. જો તમે બહાર નહીં કાઢો તો તમારું પેટ બગડશે અને કહેવાય છે ને કે જેનું પેટ ખરાબ તો ઘણી બધી બીમારીઓ તમારા શરીરમાં મિત્રો, પેટ જો તમારું સાહેબ ખરાબ હશે ને એના કારણે પ્રવેશશે. તો મિત્રો, બોડીને ડિટોક્સ કરવા માટે એક ડ્રિંક તમારે બનાવવાનું છે. ડ્રિંક બનાવવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ હવે આપણે 1 બાય 1 ફટાફટ જોઈ લઈએ. તો સૌ પ્રથમ તો એક તપેલી છે તમારે લઈ લેવાની છે. ત્યાંની અંદર 1 ગ્લાસ તમારે પાણી એડ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે ટર્મરિક એટલે કે હળદર. 1 ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર છે આ પાણીની અંદર તમારે એડ કરી દેવાની છે. બીજા નંબર પર મિત્રો આવે છે એ છે જીરું. 1 ચમચીનો ચોથો ભાગ તમારે જીરું છે એ તમારે પાણીની અંદર એડ કરી દેવાનું છે. ત્રીજા નંબર પર આવે છે એ છે તુલસીના પાન. તમારા ઘરે તુલસીનો છોડ હોય તો સૌ પ્રથમ તો નમન વંદન કરીને 3 થી 4 પત્તા, જે તુલસીના 3-4 પાન છે એ તોડી લેવાના છે. પાણીની મદદથી તમારે ધોઈ લેવાના છે અને ત્યારબાદ તમારે પાણીની અંદર તમારે આ જે તપેલી છે એની અંદર તમારે એડ કરી દેવાના છે. ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર આવે છે એ છે જિંજર એટલે કે જે આદુ છે. અડધી ઇંચ જેટલું તમારે આદુ લેવાનું છે અને ખમણી નાખવાનું અથવા તમારે વાટી દેવાનું છે અને જે વટેલું આદુ છે એ તમારે આ તપેલીની અંદર એડ કરી દેવાનું છે. અને પાંચમા નંબર પર આવે છે એ છે કાળા મરી. 1 થી 2 નંગ જે કાળા મરી છે એને વાટીને એનો પાવડર થઈ જાય, પાવડર તમારે પાણીની અંદર એડ કરી દેવાનો. 1 ગ્લાસનું અડધો ગ્લાસ થઈ જાય ત્યાં સુધી આ જે ડ્રિંક છે એને તમારે એકદમ ધીમા ફ્લેમ પર તમારે ગરમ થવા દેવાનું છે. ત્યારબાદ અડધો ગ્લાસ થઈ જાય ત્યારબાદ તમારે એકદમ ગેસ બંધ કરી દેવાનો છે. ડ્રિંકને ઠંડુ થવા દેવાનું છે અને પીવા લાયક હુંફાળું રહે, નવશેકું થોડું રહે. ત્યારબાદ તમારે કોઈ પણ જગ્યાએ નિરાતે બેસી જવાનું અને ધીમે 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 સિપ એટલે ઘૂંટડે મોઢામાં તમારે સૌ પ્રથમ મૂકવાનું અને આ રીતે તમારે ફરાવવાનું, જેથી કરીને સલાઈવા જે લાળ છે એ ભળે,
ત્યારબાદ તમારે ધીમે 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 તમારે ઉતારી દેવાનું. પરંતુ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ ડ્રિંક નરના કોઠે એટલે કે બ્રશ કર્યા પહેલાં આ ડ્રિંક તમારે પીવાનું છે. આ ડ્રિંક તમે પીશો ને 10 થી 15 જ મિનિટમાં મિત્રો પેટમાં એક પ્રેશર ક્રિએટ થશે અને જે પણ વધારાનો મળ તમારા ચોંટેલો હશે, જે પણ કચરો તમારા બોડીની અંદર હશે એ ધીમે 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 મળ દ્વારા અને યુરિનેશન દ્વારા તમારો બહાર નીકળી જશે, જેથી કરીને તમારું બોડીનું આખું ડિટોક્સિફિકેશન થશે. જે પણ કચરો હશે ને એ બહાર નીકળી જશે. જો તમારું બોડી અંદરથી સ્વસ્થ હશે તો આ બધી કોમન સમસ્યાઓ મિત્રો તમારાથી 10 ફૂટ દૂર રહેશે. ત્યારબાદ મિત્રો ત્રીજા નંબર પર આવે છે એ છે રાત્રે સૂતા પહેલાં તમારે મિત્રો શું કરવાનું છે કે દેશી ગાયનું ઘી છે એ તમારે લેવાનું છે અને આ રીતે શયાસનની પોઝિશનમાં તમારા પથારીમાં તમારે લેટી જવાનું છે અને ડ્રોપરની મદદથી તમારે આ રીતે નાક પોળું કરીને નાકના બંને છિદ્રોમાં એક ટીપું આ બાજુ અને એક ટીપું તમારે આ બાજુ બંને છિદ્રોમાં તમારે એક તમારે ગાયનું જે ઘી આવે છે એક ટીપું તમારે નાખવાનું છે અને ત્યારબાદ તમારે ઊંડા તમારે શ્વાસ લેવાના છે. 10 થી 15 મિનિટ તમારે શયાસનની પોઝિશનમાં તમારે આ રીતે આંખો બંધ કરીને તમારે સૂઈ રહેવાનું અને રાત્રે સૂતા પહેલાં ચપટી પર ટર્મરિક એટલે કે જે હળદર હોય એ તમારે ફાંકીને તમારે સૂઈ જવાનું છે. અને આ હળદર ફાંકો ત્યારબાદ તમારે કોઈ પણ જાતનું પાણી કે કોઈ પણ ડ્રિંક છે તમારે પીવાનું નથી. એટલી બાબતનું તમારા મિત્રો ખાસ ધ્યાન રાખવાનું. આ ચારે ચાર વસ્તુ એક પણ દિવસનો સાહેબ બ્રેક પાડ્યા વગર 15 દિવસ તમે કરી જુઓ. 2-3 દિવસ તમે કરશો ને એટલે તમને સ્વ અનુભવ થશે. અંદરથી જ તમને મિત્રો જે હશે ને એ સારું રિઝલ્ટ એ તમને દેખાવા લાગશે. ને 15-20 દિવસ કોન્સ્ટન્ટ તમે આ ઉપાય કરશો ને તો શરદીની એલર્જી જો સાહેબ તમારી ઘર કરી ગઈ હશે ને એમાં તમને ઘણા અંશે રાહત જોવા મળશે અને ગણતરીના જ દિવસોમાં શરદીની એલર્જી છે ને એ દૂર પણ થઈ જશે. આ ઉપરાંત મિત્રો તમારા સાથે એક બોનસ ટીપ છે તેને શેર કરવા માગું છું, તેને પણ તમે અચૂકથી ફોલો કરજો. તો મિત્રો બોનસ ટીપમાં એટલું જ છે કે બદલાતી સિઝનમાં અને ખાસ કરીને મિત્રો ટૂંક સમયની અંદર હવે શિયાળો પણ મિત્રો આવી જશે. હવે ઠંડી અને ગરમી આ બદલાય સિઝનની અંદર મિત્રો આ બધી તકલીફ થતી હોય છે. તો આ સિઝનની અંદર ખાસ કરીને ઠંડી આઈસ્ક્રીમ, ઠંડા પીણા, ફ્રીજનું ઠંડુ પાણી કે કોઈ પણ ઠંડી વસ્તુ જો તમે ખાતા હોય પીતા હોય તો એને તમે બંધ કરી દેજો. તેની જગ્યાએ આખા દિવસ પીવાલાયક જે હુંફાળું પાણી હોય, નવશેકું પાણી હોય એનું તમારે સેવન કરવાનું, જેથી કરીને તમારું પાચન શક્તિ છે મજબૂત થાય, તમારી રેસ્પિરેટરી સિસ્ટમ મજબૂત થાય. અને જો તમે હુંફાળું પાણી ના પી શકો તો કમસે કમ માટલાના પાણીનું તમારે પીવાનું છે, માટલાના પાણીનું તમારે સેવન કરવાનું છે. ફ્રીજનું પાણી કે ઠંડા પીણા, ઠંડા આઈસ્ક્રીમ તમારે સંપૂર્ણપણે તમારે બંધ કરી દેવાનું છે. આટલી પરેજી રાખવાની છે. અને આ સાથે સાથે મેં તમને વિડીયોમાં આગળ જણાવ્યું કે સવારથી લઈને રાત સુધી તમારે 4 વસ્તુ જે કઈ કરવાની છે એ બંને વસ્તુનું સાહેબ જો તમે કોમ્બિનેશન કરશો ને તો 15 થી 20 દિવસમાં શરદીની એલર્જી જો ભયંકર થઈ ગઈ હોય, રાહત થતી ના હોય તો આ ઉપાય તમે અચૂકથી કરજો. એમાં ઘણા અંશે તમને રાહત જોવા મળશે. આપ આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો નીચે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. અને આ વિડીયો તેવા તમામ ભાઈઓ બહેનો સાથે જરૂરથી શેર કરજો કે જે લોકોને શરદીની એલર્જીથી કંટાળી ગયા હોય. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. હેવ અ નાઇસ ડે.